ગરમીમાં પેટને ઠંડક આપે તેવા એકદમ હેલ્ધી પચવામાં હળવા ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે જુવારના લોટમાંથી આથા વગરના એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવા અને સુપર સોફ્ટ એવા સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનાવીશું. એ પણ પચવામાં ખૂબ જ હળવા અને ખાવામાં ખૂબ જ મજાના અને ઇન્સ્ટન્ટ બની જશે. તો ચાલો જુવારના લોટના ઢોકળાને સાથે સ્પેશિયલ ચટણી તૈયાર કરીએ. સૌથી પહેલાં આપણે ઢોકળાનું બેટર રેડી કરી લેશું. એના માટે આપણે લેશું 1 કપ જુવારનો લોટ. તો અહીંયા લોટ છે ને આપણે દળાવેલો હોય ને ઝીણો એવો જ મેં લીધો છે. સાથે 1/4 કપ રવો એડ કરીશું. એનાથી બાઇન્ડિંગ સારું એવું આવશે અને જાળી પડશે. સાથે અડધો કપ દહીં એડ કરીશું અને અડધો કપ જેટલું પાણી. જેટલું જરૂર લાગે ને એટલું પાણી. તો ઘણી વખત કેવું હોય કે તાજો લોટ હોય, ફ્રેશ લોટ હોય ને તો પાણીની જરૂર વધારે પડે, અને જો લોટ થોડો જૂનો હોય એટલે કે 4-5 દિવસ પહેલાં દળાવેલો હોય ને તો તમારે પાણી ઓછું જોઈએ. તો એ રીતે ખાસ ધ્યાન રાખવાનું. બેટરને થીક બનાવવાનું છે, બિલકુલ પતલું નથી કરવાનું. તો અહીંયા ટોટલ મેં અડધો કપ દહીં એડ કર્યું છે, અડધો કપ પાણી એડ કરી દીધું છે, અને હજુ બેટર આપણું રેડી નથી થયું તો ફરીથી મેં અડધો કપ પાણી ભર્યું છે. તો જરૂર લાગે ને એટલું આપણે પાણી એડ કરતા જશું. મીડિયમ થીક એવું આપણે બેટર તૈયાર કરીશું. તો ગરમીઓમાં તમે આ જુવારના ઢોકળા ક્યારેય બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. તમારે જુવારના લોટમાંથી અવનવી રેસીપી જોવી હોય તો કમેન્ટ ચોક્કસથી કરજો, હું તમારી સાથે એ શેર કરીશ. અને હા, તમે ઉનાળાની ગરમીઓમાં આવું ઝટપટ બની જાય, પચવામાં હળવું, ગેસ એસિડિટી ના થાય તેવું ખાવ છો કે કોઈ હેવી વસ્તુ ખાવ છો, તમારી ચોઈસ કઈ છે એ પણ મને જરૂરથી કહેજો. તો આ રીતે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને બેટર આપણું રેડી થઈ ગયું. તમે જુઓ કેટલું થીક છે. જે રીતે આપણે લોટ બાંધીએ અને આપણે થોડો લોટ ઢીલો હોય ને એ રીતનું બેટર અહીંયા આપણે રેડી કરવાનું છે. આટલું બેટર બનાવવામાં આપણે પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે. અને હજુ મને થોડું થીક બેટર લાગે છે એટલે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશ, મિક્સ કરી દઉં. આ લોટ છે ને એ મેં આજે જ દળાવીને તૈયાર કર્યો છે એટલે પાણી મારે વધારે જોયું છે. તમારો લોટ કેટલો ફ્રેશ છે ને એના ઉપર ડિપેન્ડ કરશે પાણી કેટલું જોશે. હવે બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લેશું. તો તીખાશ થોડી આ ઢોકળામાં વધારે રાખવાની એટલે મેં મરચીનો યુઝ કર્યો છે. બસ આપણે સિમ્પલ એની પેસ્ટ કરી લેવાની છે. તમે ખાયણી દસ્તામાં ક્રશ કરીને પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે 10 મિનિટ થઈ ગઈ છે. બેટર પણ સરસ એવું રેસ્ટ થઈ ગયું છે. જે રવો એડ કર્યો હતો ને એ ફૂલી જવો જોઈએ, બસ ત્યાં સુધી થવા દેવાનું. હવે ખાતી વખતે બિલકુલ કોરા ના લાગે એના માટે તેલ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને તૈયાર કરેલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેશું. સરસ રીતે મિક્સ કરી દેશું. હવે અહીંયા તમે જુઓ બેટરને મેં થીક જ રાખ્યું છે, પતલું નથી કર્યું. જો તમારું બેટર એકદમ પતલું હશે ને તો પ્રોપર એમાં જાળી નહીં પડે અને ઢોકળા સેટ પણ નહીં થાય અને કૂક પણ બરાબર નહીં થાય, ચીકાશવાળા થશે. અને જો બેટર તમે થીક રાખશો ને એટલે પરફેક્ટ જ તમારા ઢોકળા તૈયાર થશે. તો આ રીતનું થીક રાખવાનું છે. હવે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ને તો હું એમાં ઈનો એડ કરું છું 1 ચમચી, અને સાથે થોડું પાણી ઈનોને એક્ટિવેટ કરવા માટે. હવે જો તમારે ઈનો એડ નથી કરવો તો તમારે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરી દેવાનો સોડા ઉપર અને મિક્સ કરી દેવાનું. અને જે સ્ટીમર હોય ને એને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દેવાનું. તો ઢોકળાને તમારે પરફેક્ટ બનાવવા હોય ને તો આ ટીપ તમે જરૂરથી ટ્રાય કરજો. ક્યારેય ઢોકળા તમારા ખરાબ નહીં થાય અને એકદમ પરફેક્ટ જ બનશે. આ રીતે બેટર તમે જુઓ ફૂલી ગયું છે. હવે જે પ્લેટમાં સેટ કરવું હોય ને પ્લેટને થોડી આપણે તેલથી ગ્રીસ કરી લેશું. તો આ રીતે તેલ સરસ એવું મેં સ્પ્રેડ કરી દીધું અને હવે હું અહીંયા એક જ પ્લેટમાં બધું બેટર એડ કરી દઉં છું. તો આપણે 1 કપના માપથી તમે બનાવો ને તો 1 પ્લેટનું બેટર રેડી થશે. અને જો તમે નાની થાળીમાં યુઝ કરતા હોય ને તો 2 નાની થાળીમાં પણ તમે સેટ કરી શકો છો. બધું બેટર તમે જુઓ ઓટોમેટિક સ્પ્રેડ નથી થતું, આપણે સ્પ્રેડ કરવું પડે છે. એટલું થીક રાખવાનું છે. આ રીતે આપણે થોડું સ્પ્રેડ કરી દેશું, એક સરખું લેવલ કરી દેશું ડીશ ઉપર, અને ઉપરથી થોડું હું અહીંયા લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરું છું. જો તમને ઢોકળા યલો કલરના પસંદ હોય ને તો તમે હળદર પાવડર પણ એડ કરી શકો છો. હું વ્હાઈટ જ બનાવું છું, જેવો જુવારનો કલર હોય એવો જ. હવે સ્ટીમરમાં રાખી દેશું અને હવે આપણે એને હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર
15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. ત્યાં સુધીમાં ઢોકળા સાથે સર્વ કરવાની ચટણી બનાવી લઈએ. તો કાચી કેરી મેં 1/4 કપ લીધી છે, તીખાસ માટે 3 લીલી મરચી, 1 ટુકડો આદુનો, થોડું લસણ અને દાળિયાની દાળ લીધી છે. અને તમારી પાસે દાળિયાની દાળ ન હોય તો સિંગદાણા લઈ લેવાના અને થોડા ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું, ખાંડ એડ કરીશું, મીઠું એડ કરીશું અને થોડું જીરું પણ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું. જેટલી તમને ચટણી પતલી પસંદ હોય ને એ રીતે અને સ્મૂથ પસંદ હોય તો એવી તમારે બનાવી લેવાની. તો આ રીતની ચટણી આપણી ટેસ્ટી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. થોડી છે ખાટી, થોડી છે મીઠી, થોડી છે સ્પાઇસી એવી ચટણી છે. આ ઢોકળા સાથે બહુ સરસ એવી લાગે છે આ ચટણી. તમે રોટલી શાક સાથે, પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો અને 1 થી 2 દિવસ ફ્રીજમાં રાખી પણ શકો છો. તો ચટણી રેડી થઈ ગઈ ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તમે જુઓ, ટૂથપીકની મદદથી ચેક કરવાનું. આ રીતે એકદમ બધી સાઈડથી ક્લીન આવે છે. તો હવે પ્લેટને આપણે નીચે ઉતારી હલકી ઠંડી થવા દેશું. ત્યાં સુધીમાં આપણે એક સિમ્પલ વઘાર કરી લઈએ. એના માટે 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ હલકું ગરમ થાય એટલે રાઈ, તીખાસ માટે લીલા મરચાં અને થોડા તલ હું એડ કરું છું. પછી વઘારને થોડી વાર માટે થવા દેશું અને પછી લાસ્ટમાં લીમડો એડ કરીશું. એના લીધે તેલમાં છે ને એ ઉડશે નહીં અને સરસ એવા લીમડાનો કલર પણ સારો રહેશે. હવે વઘાર રેડી થઈ ગયો છે. અહીંયા આપણા ઢોકળા પણ હલકા ઠંડા થઈ ગયા છે. તો પહેલાં આપણે વઘારને સ્પ્રેડ કરી લઈએ એટલે એક સરખો ટેસ્ટ આવશે આ રીતે. અને ઉપરથી આપણે વઘારને સ્પ્રેડ કર્યા પછી લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને મનગમતા શેપમાં આપણે એને કટ કરવાના. તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને જુવારના લોટના ઢોકળા. હવે હું તમને કટ કરીને બતાવું તો કેટલા સ્પોન્જી બન્યા છે, એકદમ જાળીદાર સ્પોન્જી, પચવામાં ખૂબ જ હળવા અને લાઇટ વેઇટ ખાવામાં, અને તમને બહુ હેવી પણ નહીં લાગે અને ખાવાની પણ બહુ મજા આવશે. તો તમે જુઓ પરફેક્ટ જાળીદાર બન્યા છે ને. બસ આ જ રીતે તમે પણ ટ્રાય કરજો. જો એકવાર બનાવી લીધા ને તો બધાના ફેવરેટ થઈ જાય તેવા આપણા જુવારના ઢોકળા બનીને તૈયાર છે. તો તમે જુઓ એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ખૂબ જ હેલ્ધી એવા આ ઢોકળા તૈયાર છે. તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખાઈ શકાય, બધાને ખૂબ ભાવશે અને ગરમીઓમાં એકદમ હળવું ખાવું હોય ને તો એના માટે આ ઢોકળા બેસ્ટ છે. તો આજની તમને આ ઇન્સ્ટન્ટ જુવારના ઢોકળાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તમને હું તોડીને બતાવું તો કેટલા પરફેક્ટ સોફ્ટ બન્યા છે ને. તો ચાલો તમે આ રેસીપી ટ્રાય કરો. ત્યાં સુધી ફરી મળીશું એક નવી રેસીપી સાથે.